ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ નવા નિયમો સામે સમગ્ર રાજ્યના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના આ નવા સર્ક્યુલર મુજબ તારીખ 1 ઓગસ્ટ 2026થી કોર્ટમાં રજૂ કરવામાં આવતી તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના પેપરમાં બંને બાજુ ચોક્કસ ફોન્ટ્સ સાથે ફરજિયાતપણે કોમ્પ્યુટરાઇઝ ટાઈપ કરીને જ રજૂ કરવાની રહેશે. આ નિયમ સામે અંકલેશ્વર વકીલ મંડળ દ્વારા કારોબારીની એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને તારીખ 7 ઓગસ્ટ 2026થી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર જવાનો અને તમામ કોર્ટ કામગીરીથી અલ્પિત રહેવાનો મક્કમ નિર્ણય લેવામાં આવ્યો છે. વકીલ મંડળના જણાવ્યા અનુસાર રોજિંદા કામકાજ માટે જરૂરી એવી સામાન્ય સિવિલ કે ક્રિમિનલ અરજીઓ જેમ કે આરોપીની ગેરહાજરીની અરજી અથવા મુદ્દત અરજી વગેરેને તાત્કાલિક ધોરણે કોમ્પ્યુટરાઇઝ ટાઈપ કરાવીને રજૂ કરવામાં ભારે વ્યવહારુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વકીલોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે તમામ વકીલો પાસે સ્થાનિક સ્તરે કોમ્પ્યુટર, લેપટોપ કે પ્રિન્ટર જેવી આધુનિક સુવિધાઓ તરત ઉપલબ્ધ હોતી નથી. આ ઉપરાંત જુનિયર વકીલો માટે દરેક નાની મોટી અરજી ટાઈપ કરવાનો વધારાનો આર્થિક બોજો ઊભો થાય છે. સાથે સાથે હાથથી લખેલી કે પૂર્વ નિર્ધારિત પ્રિન્ટેડ ફોર્મેટવાળી અરજીઓ સ્વીકારવામાં ન આવતા તમામ ન્યાય પ્રક્રિયામાં ખોટો વિલંબ થાય છે અને સમયનો મોટો વ્યય થાય છે, જેની સીધી અસર અસીલો પર પડે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર વકીલ મંડળે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, યુનિટ જજશ્રી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી તેમજ ગુજરાત બાર એસોસિએશનને વિધિવત પત્ર પાઠવીને રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે સ્થાનિક સ્તરે અગાઉથી ચાલતા ફોન્ટ્સ, હાથથી લખેલ અરજીઓ અને પ્રિન્ટેડ ફોર્મેટવાળી અરજીઓ સ્વીકારવાની છૂટછાટ આપવામાં આવે. જ્યાં સુધી આ અંગે યોગ્ય અને સાનુકૂળ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી અંકલેશ્વરના તમામ વકીલો તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી સંપૂર્ણપણે દૂર રહેશે અને જો આગામી દિવસોમાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી 1/8/2026ના રોજથી દરેક કોર્ટમાં માત્ર A4 સાઇઝના પેપર્સનો જ ઉપયોગ કરવામાં આવશે એવું સ્ટ્રિક્ટલી સર્ક્યુલર બહાર પાડેલ છે. એ જે A4 પેપર્સ છે એમાં પણ માર્જિન આપવામાં આવ્યા છે, એની સામે પણ વાંધો નથી, પરંતુ રૂટિનમાં તમારે જે કંઈ અરજીઓ આપવાની થતી હોય એ અરજી પણ લેખિતમાં નહીં, ટાઈપ કરીને જ આપવાની, માત્ર સાઇન તમારી કરવાની, એ સિવાયનું બધું રાઇટિંગ ટાઈપ કરેલું હોવું જોઈએ. તકલીફ એવી પડે છે કે રેગ્યુલર માનો કે કોઈક આરોપી ગેરહાજર છે તો કયા કારણસર ગેરહાજર છે એ આવ્યા પછી જ ખબર પડે, તો એનું કારણ લખવું હોય તો ટાઈપ કરવાનું એડવાન્સમાં ના હોય. વાદી પ્રતિવાદી તરફે કોઈ પ્રોસેસ આપવાની હોય તો એ પ્રોસેસ તાત્કાલિક જો આપવાની હોય, જેમ કે ક્લોઝિંગ પુસ્તિકા આપવાની હોય તો એ તાત્કાલિક ટાઈપ કરવા ક્યાં જવું? દરેક વકીલોની ઓફિસમાં કોમ્પ્યુટર નથી હોતા, તો એ વકીલો બિચારા ક્યાં જાય? જે અંતરિયાળ જે વિસ્તાર છે એમાં પણ ઘણીવાર ઓફિસ પણ નથી હોતી અને કોમ્પ્યુટરની સગવડ નથી હોતી. એટલે જે તકલીફ રેગ્યુલર રૂટિનમાં જે અરજીઓ આપવાની થાય છે એમાં ઘણી તકલીફ વકીલો કરતા પણ પક્ષકારોને વધારે ખર્ચો એમાં પડે, કારણ કે એક ટાઈપિંગ કરવી એક અરજી તો એના 50-60 હજાર રૂપિયા 50-60 રૂપિયા લે છે. હવે એ જે ખર્ચો છે એ પક્ષકારના માટે જાય છે, વકીલો તો પક્ષકારના માટે જ નાખવાના છે. એટલે ઓનરી કોન્ટ્રારી તકલીફ વધારે પક્ષકારને પડવાની છે, સાથે સાથે વકીલને પણ એમની વકીલાતમાં તકલીફ પડે છે, સાથે સાથે જજીસ સાહેબને પણ તકલીફ પડે, કારણ કે જજ સાહેબે પણ ટાઈપનો માનો કે આગ્રહ રાખે તો એ ટાઈપ કરવા બહાર જશે એટલે 2 કલાક રાહ જોવી પડશે કોર્ટે કે ભાઈ અરજી આવે પછી એને પણ ઓર્ડર કરવાનો. એટલે દરેક પક્ષકાર, વકીલો, જજીસ સાહેબોને આ તકલીફ છે. જે સર્ક્યુલર પાછો નહીં ખેંચાય ત્યાં સુધી દરેક ગુજરાતના વકીલ મંડળના સભ્યો, વકીલ મિત્રો, નોટ ઓનલી ડેટ બાર કાઉન્સિલ પણ અમને સપોર્ટ કરે છે અને એક અંકલેશ્વર વકીલ મંડળ આજથી 7/8/2026થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરે છે અને કોઈ પણ પક્ષકારને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જ્યાં સુધી સર્ક્યુલર પાછો ખેંચશે નહીં. થેન્ક યુ.